કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ ખૂબ જ એક્ટિવ છે। ગુજરાતની લોકસભાની 4 બેઠકને છોડીને બધી જ બેઠકના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂકી છે। આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી, પરંતુ મારો અંગત નિર્ણય છે। કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે। ઉલ્લેખનીય છે કે વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો અને રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા। ન તો મારી પાર્ટીની સૂચના છે, નથી મેં કોઈ સાથે વાત કરી। હા, ભરતભાઈ શાહ સવારમાં આવ્યા હતા અને અમારે પદમલા મારા શ્રી આવ્યા છે એટલે દર્શન કરવા જવાનું હતું અને ભરતભાઈને મેં એવું કીધું કે મારી આજે ઈચ્છા નથી, હું ભગવાન પાસે બેઠી અને મને એમ થયું કે ચૂંટણી નથી લડવી અને એટલે મેં મારી જાતે આ નિર્ણય લીધો। ભરતભાઈએ મને ના પણ પાડી કે તમે મન શાંત રાખો, તમે પાર્ટી સાથે વાત કરીએ। મેં એવું કીધું કે ના, પાર્ટી તો મને આપી જ છે ને, પાર્ટી ક્યાં ના પાડે છે, પણ મારે નથી લડવી અને એટલે મેં અમારી જાતે ઈચ્છાથી મોવડી મંડળ કહેશે તો નિર્ણયમાં ફેરબદલ કરશો ખરા? ના, બિલકુલ નહીં। મારી મોવડી મંડળે તો મને ટિકિટ આપી જ છે એટલે મોવડી મંડળને મને પાછું કહેવું એવું કોઈ જરૂર જ નથી। મોવડી મંડળે તો મને 3જી વખત આપી, પણ હું મોવડી મંડળને એવું કહું છું કે વડોદરાની સેવા કરવાની બીજા કોઈને તક આપજો। હવે કઈ રીતે સેવા કરશો? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે મારા મોદીજી 10 વર્ષ મને વડોદરાનું સાંસદ તરીકેનું જવાબદારી આપી, સેવા મેં કરી, તો કાર્યકર્તા તરીકે તો કામ કરવાનું હોય ને। કેટલા બધા કાર્યકર્તા છે, બધાને તો કોઈ પદ નથી મળતું, છતાં કાર્યકર્તા કામ કરે, તો મને તો આપી છે જવાબદારી। તો વિકસિત ભારતનું મારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે, તો એમાં એક સ્ટ્રોંગ મહિલા કાર્યકર્તા તરીકે હું કામ કરીશ।